પડધરી ખાતે આવેલ કવિશ્રી દાદ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતા વિષયો જેવા કે અંગ્રેજી અને ઇતિહાસ આ વિષયો મેઇન હોય છે, જે કોલેજમાં નવા વર્ષમાં આ વિષય મુખ્ય વિષય તરીકે પ્રિન્સિપાલે સંપૂર્ણપણે બંધ કરી દીધા છે। પડધરીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે। હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ અને અંગ્રેજી વિષય ખૂબ ઉપયોગી બનતા હોય છે। આવા મહત્વના વિષયો જ બંધ કરી દે તો વિદ્યાર્થીને હાલાકીનો સામનો ભોગવો પડે છે। આ બંને વિષયો કોલેજમાં ભણાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે। આ બંને વિષયના ફેકલ્ટી પણ છે ના હોય તો ઉપર લેવલે રજૂઆત કરો, પણ આ વિષય બંધ કરવાની રજૂઆત કેમ કરો છો? નવા વર્ષે પણ આ વિષયો મુખ્ય વિષય તરીકે ચાલુ રહે અને કમલ છાયા સાહેબ પ્રિન્સિપાલ પણ વધારે ગેરહાજર રહે છે। ગેરહાજર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? કોઈ ઇન્ચાર્જ નિમ્યા હોય તે પણ ગેરહાજર હોય ત્યારે જવાબદાર કોણ? બેદરકારીઓ કોલેજમાં ક્યાં સુધી ચાલશે? નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। બે વિષયો ચાલુ થાય અને મેનેજમેન્ટ નિયમિત થાય એવી યુવા પત્રકાર નિખિલ ભોજાણીની માંગ છે। નિખિલ ભોજાણી પડધરી ખાતે આવેલ કવિશ્રી દાદ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું મને જાણવા મળ્યું હતું। કોલેજમાં 800 વિભાગમાં બે વિષયો પ્રિન્સિપલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા। પહેલો વિષય એ છે કે અંગ્રેજી અને બીજો ઇતિહાસ। કેમ ભાઈ બંધ કર્યા? પ્રિન્સિપાલને હું પ્રશ્ન પૂછું છું, કેમ ભાઈ તમે બંધ કર્યા બંને વિષય? એનું કાંઈ કારણ તો હશે ને। આ બે વિષયો આગળ જતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનતા હોય છે, અંગ્રેજી અને ઇતિહાસ। આ બંધ કરવાનું કાંઈ કારણ તો હશે ને। આ બંને વિષયો આર્ટ્સ વિભાગમાં મહત્ત્વના ગણાય છે। હાલો પ્રોફેસરો ન હોય તો સમજ્યા, પણ આ બે વિષયના પ્રોફેસરો પણ છે। ઇંગ્લિશના પણ પ્રોફેસરો છે અને ઇતિહાસના પણ પ્રોફેસર છે। જો પ્રોફેસરો ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માંગણી કરવાની હોય કે ભાઈ એમને પ્રોફેસરો આપો। આ બે વિષયના નથી, વિષયો થોડાક બંધ કરી દેવાય પ્રિન્સિપાલથી। અને પ્રોફેસરો ન હોય તો ફેકલ્ટીઓ બહારના આવી વિઝિટરો પણ આવીને ભણાવી શકે છે। એવું નથી કે પ્રોફેસરો કે ફેકલ્ટીઓ ભણાવી શકે, બહારના વિઝિટરો આવી પણ ભણાવી શકે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોય તેવું મને જોવા મળે છે। આવું ના થવું જોઈએ। તો આવી પ્રિન્સિપાલની આવી મનમાની ન હાલે। પ્રિન્સિપાલ પણ વધારે પડતા ગેરહાજર રહે છે તેવું મને પણ જાણવા મળે છે કે વીકમાં એકાદી વાર આવતા હશે। પ્રિન્સિપાલ હાજર ન હોય, કોલેજમાં કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તો જવાબદાર કોણ? હાલો તેની પાછળ ઇન્ચાર્જની એના કોઈ અધિકારીની નિમણૂક કરી હોય તો તે પણ ગેરહાજર હોય, કોઈ અનિચ્છનીય બનાવ બની જાય તો જવાબદાર કોણ બનશે? હાલો આનો પ્રશ્નનો જવાબ આપો। વાંધો નહીં। આ બંને વિષય બંધ કરવાનું કંઈક કારણ? અંદરના પડધરી તાલુકાના અંદરના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા માટે આવતા હોય છે અને તમે આવા મેઇન વિષયો બંધ કરી દો છો। આ શરમજનક ઘટના કહેવાય। આ વિચારવા જેવી બાબત છે કે તમે વિષય બંધ કરી દો। વિષય બંધ ન કરાય। પ્રોફેસરો ન હોય તો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની માંગણી કરો કે ભાઈ અમારી કોલેજમાં બે પ્રોફેસરો નથી વિષયના, તો અમને પ્રોફેસરો આપો। સાવ આવી બેદરકારી પ્રિન્સિપાલની અને નાના મોટા પ્રશ્નોનું કાંઈ નિરાકરણ નથી આવતું। આવીને આવી બેદરકારી કોલેજમાં ક્યાં સુધી ચાલશે? અને હું તો સમગ્ર પડધરી તાલુકાની જનતાને કહું કે જાગૃત બની એક અપીલ કરો કે આ વિષયો બે બંધ ન થવા જોઈએ। આ બે વિષયો બંધ થશે તો વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે। આવીને આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે ભાઈ? અને હું એટલું માગું કે આ બંને વિષયો ચાલુ થાય અને નિયમિત રીતે મેનેજમેન્ટ થાય એવી મારા વતી માંગ છે।